ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. નમસ્કાર દોસ્તો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ અણવર બનીને નહીં પરંતુ વરરાજા બનીને ગોંડલની અંદર આવો સાહેબ, તો તમે કહેવાઓ અસલી રાજા. જે બિલકુલ આ જયરાજસિંહ જાડેજાના કેટલાક શબ્દો છે. હવે તમને ખબર છે મિત્રો કે પહેલા જમાનાની અંદર વહુની સાથે એક અણવર આવતી હતી ભાઈ, કેમ કે વહુને ફાવે ન ફાવે એની માટે એક અણવર હતી. અને અત્યારે એ રિવાજ તો છે નહીં, કેમ કે મોબાઈલ આવી ગયો એટલે ઓનલાઈન વાતો થતી હોય એટલે એમને ફાઈ જાય, એટલે હવે અણવરની સિસ્ટમ નીકળી ગઈ. પરંતુ જયરાજસિંહ જાડેજા એવું કહી રહ્યા છે કે તમે અણવર બનીને ન આવો ભાઈ, તમે વરરાજા બનીને ગોંડલની અંદર આવો. ગોંડલની અંદર ચૂંટણી થવાની જ છે આવનારા સમયની અંદર, પરંતુ તમે વરરાજા બનીને આવો ભાઈ. તમારું સ્વાગત આ ગોંડલના લોકો તમારું સ્વાગત કરશે. હવે તમને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ જે પ્રમાણે કીધું હતું કે તમે તમારી માનું દૂધ પીધું હોય તો તમે ગોંડલમાં આવીને બતાવો અને તમારું સ્વાગત પણ ગોંડલની જનતા બહુ સારી રીતે કરશે. હવે તમને ખબર હશે કે ગઈકાલે જિગીસાબેન પટેલ અને અલ્પેશ કથરિયા બંને જણા આવ્યા હતા ગોંડલની અંદર. એમને એવી ચેનલ લીધી હતી કે અમે તમારી ગોંડલની અંદર આખો દિવસ રહીશું અને ગોંડલની જનતાને હાથોહાથ અમે હાથ પણ મિલાવીશું. પરંતુ સાહેબ અહીંયા જેવા જિગીસાબેન પટેલ અને અલ્પેશ કથિરિયા આવે છે ત્યાં તો મિત્રો ગણેશ જાડેજાના સપોર્ટમાં લોકો ઊભા જ હતા અને કીધું કે તમે આમ ક્યાંથી આવ્યા. એટલે જિગીસાબેન પટેલ અને અલ્પેશ કથિરિયાને સાહેબ એમની ગાડીએ તોડફોડ કરી નાખી અને બહુ એટલે બહુ મુશ્કેલથી એ લોકો તરત જ 1 કલાકની અંદર ભાગી ગયા મિત્રો. કેમ કે અહીંયા ગણેશ જાડેજાના સપોર્ટમાં લોકો હતા. જી બિલકુલ, ગણેશ જાડેજા એટલું મોટું નામ છે ભાઈ ગોંડલની અંદર, તમે વિચારો સાહેબ, કોઈ દી આવું તમે ન વિચાર્યું હોય. હવે જયરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે સાહેબ, સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. એવું કેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો, મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો.